વડોદરા આવાસ ડ્રો વિવાદની ગેરસમજ દૂર કરવા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મેદાનમાં આવાસ યોજનાની સાઇટ મુલાકાત બાદ આપી સ્પષ્ટતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં યોજાયેલા આર્થિક રીતે પોસાય તેવા આવાસના ડ્રો બાદ સર્જાયેલી ગેરસમજ અને વિવાદને પગલે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ મોરચો સંભાળ્યો હતો। તેમણે આવાસ યોજના વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે નિર્માણ સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી। ત્યારબાદ યોજાયેલ પત્રકાર પરિષદમાં તેમણે લાભાર્થીઓનું શંકાઓનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો અને વાસ્તવિક સ્થિતિથી માધ્યમોને અવગત કર્યા હતા। ડોક્ટર મિસ્ત્રીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ડ્રો પ્રક્રિયા એ આવાસ ફાળવણીને માત્ર પ્રાથમિક તબક્કો છે જે લાભાર્થીને મકાન મળવાની નિશ્ચિતતા આપે છે। આવાસોનું બાંધકામ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા બાદ જ વિધિવત લોકાર્પણ કાર્યક્રમ યોજી લાભાર્થીઓને ચાવી સોંપવામાં આવશે। પ્રોજેક્ટમાં થયેલા વિલંબ અંગે તેમણે જણાવ્યું કે અનિવાર્ય કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓને કારણે થોડો સમય લાગ્યો છે, પરંતુ આ નિર્ણય નાગરિકોના વ્યાપક હિતમાં અને તેમના નાણાંનો વ્યય અટકાવવા માટે લેવામાં આવ્યા છે। સ્થાયી સમિતિ અધ્યક્ષે ખાતરી આપી હતી કે કોર્પોરેશન નાગરિકોને સુવિધા આપવા કટિબદ્ધ છે અને સ્થળ મુલાકાત દરમિયાન તેમણે બાંધકામની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો। તંત્ર દ્વારા આપવામાં આવેલી આ સત્તાવાર સ્પષ્ટતાનો હેતુ નાગરિકોમાં વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાનો અને ડ્રો થયા પછી મકાનોના અસ્તિત્વ કે કબજા અંગે પ્રવર્તી અફવાઓને વિરામ આપવાનો છે। તેમણે લાભાર્થીઓને ધીરજ રાખવા અને તંત્ર પર ભરોસો રાખવા અનુરોધ કર્યો હતો। 2709 જેટલા આવાસ, જેમાં 2629 જેટલા EWSના આવાસ, 40 ચોરસ મીટરના ખૂબ સારા પ્રકારના પ્રધાનમંત્રી આવાસ અને રાજીવ આવાસ યોજનાના 2,63,000ના મકાનો, આ 2629 મકાનો EWSના છે, જેની કિંમત નાગરિકે કે લાભાર્થીએ 5.5 લાખ રૂપિયા ચૂકવવાની થાય છે। આ 2709 મકાનનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો 11 ડિસેમ્બરે દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યો। તમામ પ્રકારના આક્ષેપો અને કન્ફ્યુઝન થઈ રહ્યા છે કે આ ડ્રો કર્યો અને લોકોના મકાન રેડી નથી, પરંતુ હું સ્પષ્ટતા કરવા માગીશ કે ડ્રો એ આ સ્કીમનો પ્રાથમિક ભાગ છે। એક આવાસ સ્કીમ હોય, માનો એમાં 100 મકાન બનતા હોય અને 500 લોકોએ એપ્લાય કર્યું, તો ડ્રો કરી અને કયા 100 લોકોને મકાન લાગ્યું એ માટેનું પ્રાથમિક પ્રોસેસ છે। ડ્રો કર્યા બાદ લાભાર્થી કેટલો ફાળો, કયા લાભાર્થીએ ફાળો ચૂકવવાનો, એને કબજા પાવતી આપવાની, એના નામનું મીટર ઉતારવાનું, આ બધી પ્રોસેસ કરવાની હોય છે। દરેક મકાન EWSનું મકાનને 5.5 લાખ રૂપિયા લાભાર્થીએ ચૂકવવાના હોય। 1.5 લાખ રૂપિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ફાળો આવે, 1.5 લાખ રૂપિયા ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો ફાળો આવે। અને સૌથી મોટી વાત કે જ્યારે ટેન્ડર ઊંચા ભાવના આવતા હોય ત્યારે 5.5 લાખની ઉપર કોર્પોરેશન દ્વારા એમને 28,000થી 2,70,000 સુધીનો વધારાનો ફાળો આપવાનો હતો, જે આ બોર્ડની સ્થાયી સમિતિએ આ વધારો કેન્સલ કરી અને 31 કરોડ રૂપિયાનું ભારણ કોર્પોરેશને પોતે વેઠ્યું છે। ખૂબ પ્રજાલક્ષી નિર્ણય હતો કે કોઈ પણ ગરીબ હોય, નો મિડલ ક્લાસ હોય, આ લોકો જ્યારે મકાન ખરીદતા હોય, ભલે ટેન્ડર ઊંચું આવે, ભલે અમારી કન્સ્ટ્રક્શન કોસ્ટ ઊંચી હોય, પરંતુ એમને કોઈ પણ પ્રકારનો વધારાનો ફાળો ન આપવો પડે એ પ્રમાણેનો નિર્ણય લીધો છે। ટોટલ 245 કરોડની સ્કીમ, એમાં 180 કરોડ રૂપિયા જેટલું જે લાભાર્થીઓ ફાળો આપવાનો છે, મેં કીધું પ્રમાણે રાજીવ આવાસ યોજનાના 2,63,000 અને EWSના આવાસના 5,50,000, જેમાંથી 22 કરોડ જેટલો ફાળો લાભાર્થીઓ આપી ચૂક્યા છે। હજુ 158 કરોડ રૂપિયા લાભાર્થીઓ પાસે લેવાના છે, જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી 106 કરોડ રૂપિયાનો ફાળો હતો, જેની સામે 50 કરોડ જેટલો ફાળો આવી ગયો છે અને 50 કરોડ જેટલો ફાળો બાકી છે। આ ડ્રો કરવાથી સ્કીમમાં વેગ આવે, લાભાર્થીઓ પોતાનો ફાળો ચૂકવે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની ગ્રાન્ટ મળે અને આજે માત્ર 50 કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની બાકી છે એ પણ મેળવવામાં સરળતા રહે। આ લોકાર્પણનો કાર્યક્રમ નહોતો, આ લાભાર્થીઓને સિલેક્ટ કરવાનો કાર્યક્રમ હતો કે કોઈ સ્કીમમાં જેટલા મકાનો અવેલેબલ છે એના કરતાં વધુ લાભાર્થીઓએ એપ્લાય કર્યું હોય તો જેનું નસીબ હોય એનો નંબર લાગે એ પ્રમાણે ડ્રો કરી અને આ લાભાર્થીઓને એનરોલ કરવામાં આવ્યા છે। મોટાભાગના આવાસો
5 થી 6 સ્કીમના આવાસો રેડી છે. અને જે વાત કરીએ આપણે કલાલી 585 રેવન્યુ સર્વેવાળી સ્કીમ કે જેમાં 1900 મકાનો બનવાના છે, એ સ્કીમ અત્યારે પ્રગતિ હેઠળ છે. 45%થી 50% કામ પતી ગયું છે અને સ્કીમ પૂરજોશમાં પ્રોગ્રેસમાં છે.